માતાજીને રામ રામ બધાને. તો આપણે કામ કરીને વેલા થઈ જઈશું તો હવે જવાનું છે દાડીએ. માંડ્યું ક્યાં જવાનું છે કે ભાઈ? હા ક્યાં નહીં હલર જવાનું છે. હલરે એટલે વાર આવે પવાના બધાને એટલે આદતે પાઈ દીધું, ઓલા પણ બેઠા ના પાઈ દીધું એટલે આ તમારો વારો હે એટલે મારા ભાઈની તો પાણી પવાય જશે. કાં ગીંગુડા આમ જુઓ મિત્રો, હું બેઠો હોય ને તો ખોળામાં ગળી જતો આવો અહીંથી આ બધું લાંબુ થઈને જોવા. તો મિત્રો ને એરંડાની વાડી છે જો ભાઈ, આ ગામમાં એરંડા કરતો ન પણ જો આ એરંડાની વાડી કરેલ છે મિત્રો. આ બધું અમારી વાડી પાસે છે ને ઓઇલ પાસે છે ને મિત્રો, અમારી વાડી આવી જલી છે. હાલો તો ફેમિલી, કેમ છો તમે બધા મજામાં? તો સ્વાગત તમે બધા મજામાં છે. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય બાબા સીતારામ એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે મસ્ત મજાનો મિત્રો સૂરજ ઉગી જશે અને આપણે આપણા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. નેતામાં છે ભાઈ મસ્ત મજાનો ટાઢો પવન આવે કારણ કે લીમડા નીચે સાયા છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો. ને આ બાજુ જુઓ ભાઈ, અમારા બેન ને થાંભળો ધોકું છે કા બેન? જય માતાજીને રામ રામ બધાને. તો આપણે કામ કરીને વેલા થઈ જઈશું તો હવે જવાનું છે દાડીએ. માંડ્યું ક્યાં જવાનું છે કા ભાઈ? હા ક્યાં નહીં હલર જવાનું છે. હલરે અમારે 7 જણા જવાનું છે, મારા પપ્પા ને, મારે, મારા બેન ને, મારા બા ને. કા બા? હા હો ભાઈ, જવાનું છે હલરે. ભાઈ ભાઈ થાંભળો ધોવે તારે ને આ મારા ભાઈ છે ને પાણી પાવા જાય કારણ કે આવડા પાણી પાઈ દીધું. અમારે છે ને મિત્રો એક હોય ને વાર આવે પવાના બધાને એટલે આદતે પાઈ દીધું, ઓલા પણ બેઠા ના પાઈ દીધું એટલે આ તમારો વારો હોય એટલે મારા ભાઈની તો પાણી પાવા જશે એવું હોય મિત્રો. અને અમારે હલર જવાનું છે એવું હે ને મારા બાને થાંભળો તો હજી ટાઈમ થઈ ગયો એટલે હમણાં જવાનું છે કા બેન? એવું હે ભાઈ, ચાલો આપણે જઈએ. આ તો મિત્રો બેઠો ને પાસે તો ખોળામાં ગળીને જાઉં જો આવું. કાં ગીંગુડા આમ જુઓ મિત્રો, હું બેઠો હોય ને તો ખોળામાં ગળી જતો આવો અહીંથી આ બધું લાંબુ થઈને જોવા. આગોરે એવું છે મિત્રો. ને જો અમારે પાટી બાંધેલી છે આ બાજુ ભાઈ એવું છે ને તમે માંડ્યું છે મારા છે એવું છે ભાઈ. કાં ગીંગુડા આવું તારે આવું એનો નથી આવું માંડ્યું છે એમાં જો હતો ને પહોંચો મિત્રો હોઈ ગયો એવું છે. બાકી તો હાલો કાંઈ નહીં, તમે બધા બ્લોગમાં મંજા રહેજો. મિત્રો આપણે કપડાં બદલાઈ લીધા અને ખેતર બધું હાલતા થયા ને અહીંયા તો મિત્રો છે ને એરંડાની વાડી છે જો ભાઈ. આ ગામમાં એરંડા કરતો ન પણ જો આ એરંડાની વાડી કરેલ છે મિત્રો. આ બધું અમારી વાડી પાસે છે ને ઓઇલ પાસે છે ને મિત્રો, અમારી વાડી આવી જલી છે એવું છે. ને આગળ મારું પાલા જાય છે ને આ બધું આપણે એલા જાય છે ને માંડ્યું કઈ કાઢવાનું છે મિત્રો, તો હામી છે ને એ જ માંડ્યું કાઢવાનું છે આપણે. સારે જાય છે જો ખેતરે આવી ગયું છે એવું છે મિત્રો. આપણે ખેતરમાં પહોંચ્યા છીએ તો આ માંડ્યું કાઢવાનું છે ભાઈ. તો બધા પાછળ ને સુકાઈ જાય આવ ને પંખો મિત્રો આવી જાય લાગે ઓલા પણ જો ભાઈ એવું છે. બાકી તો હાલો કાંઈ નહીં, આપણે જઈએ પંખે કેવું છે કેવું નહીં જોઈ જઈએ. તો મિત્રો આપણે આવી જશે ખેતરમાં ને ખેતરમાં થોડી ગાંઠી વાંધો નથી. આ બધું થોડી ગાંઠીઓ બાંધી છે આ બધું એટલી ને હવે આવી જશે અહીંયા ને પંખો હોય અહીંયા. હમણાં દાડી આવી જાય બોલરાના કા બાપા? ઘડી ને બજેટ નંબર થોડી હેડામાં એવું ને હેડામાં એવું લેતા. બાકી તો આપણું પાણી છે, પાણી પી લે થોડું કા બાપા? બાકી તો મારા બાની આ બધું ગાંઠી ભરે છે જો ભાઈ, ભાગીદાર નહીં બધા આ બધું છે બધા. હમણાં તો બોલરા તારે આવશે ને ત્યાં સુધી ઘડી ગાંઠી બાંધ્યા પછી પંખો શરૂ થાય ત્યાં સુધી પંખો શરૂ નહીં થાય કા બાપા? પેલા આ ખેતર કાઢવાનું છે મિત્રો, અહીંથી ઓલી ગાંઠી દેખાય ના પછી એનું ઓલા ભાઈ દેખાય ને ઈવડી કાઢવાનું છે એવું છે. હાલો આપણે જીવન વગર પેલા ગાંઠી બાંધી મિત્રો. અત્યારે થઈ જાય સાંજ ને હોય ને મિત્રો હો હારો આવી જાય કારણ તમને એમ લાગતું છે આ કેમ ડાયરેક્ટ સાંજે વ્લોગ ઉતારે, પણ એવું હતું મિત્રો કે મારા મોબાઈલમાં ને ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય ને એટલે ડાયરેક્ટ ને સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે મોબાઈલ ને સ્વિચ ઓફ થઈ ગયો એટલે ભાઈ ચાર્જિંગમાં મૂકવાનું એવું બધું હતું. એટલે મિત્રો અત્યારે ને જમી કાઢીને અમે આવી જશે હોવા માટે કા ભાઈ? અમારા ભાઈ તો હુતા બધું કા ભાઈ? અને મિત્રો લાઈટ નથી ને એટલે ખાટ લાઈને બહાર રાખ્યા છે જો ભાઈ. આપડા પથારી હે કા ભાઈ? બહાર હોવા બેઠા બેઠા ફોન જોતા એવું બધું હતું કા ભાઈ? કારણ કે લાઈટ નહોતી એટલે ચાર્જિંગ નહોતું. બાકી લાઈટ મિત્રો હોય પણ હાવ આવી હોય ફોનમાં તો હાવે હાવ ડીમ એવું છે મિત્રો. બાકી તો મસ્ત મજાના ને વાહરો બેઠા છે મસ્ત મજાનો પવન આવે બધું અને અંદર મિત્રો ને લાઈટ હોય નહીં ને એટલે ખાટલા રહે છે કા ભાઈ? એવું બધું છે મિત્રો. ને બાકી તો વ્લોગ લેત પણ ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એવું બધું હતું. ને મિત્રો આ વ્લોગ ને આપણે એન્ડ કરશું. વ્લોગ બહુ નાનો છે પણ વ્લોગ સારો છે તો બધા વ્લોગને એન્ડ સુધી જોજો. ને મિત્રો હું આશા કરું તમને આ વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.